આપ સૌ પ્રબુદ્ધોનું હાર્દિક સ્વાગત છે. આદરણીય ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાના મસ્તિષ્ક પ્રદેશમાં આવેલો આ વિચાર સાથે જોડાયેલા વ્યક્તિત્વો માધવભાઈ રામાનુ સાહેબ, ભાગ્યેશભાઈ જહા સાહેબ, આદરણીય પી કે લહેરી સાહેબ, ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈ સાહેબ આદિ સૌએ ખૂબ મથામણ કરી અને ક્યાંક કશુંક સમાજ માટે થવું જોઈએ, કરવું જોઈએ અને આપણું દાયિત્વ સમાજમાં એક સાત્વિક ઉર્જા થકી પ્રતિ માસ એક વિચારોનું આંદોલન થવું જોઈએ. આ બાબતે આદરણીય પ્રોફેસર ડૉક્ટર શ્રી સુધીરભાઈ શાહ સાહેબને એક વિચાર આવ્યો અને 2 મહિના પહેલાં અમે વાતોમાં ઘરે બેઠા અને ભાગ્યેશભાઈએ વધાવ્યો. તો આના પુરસ્કર્તા, વૈચારિક પુરસ્કર્તા પ્રોફેસર ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબ અને કવિ ડૉક્ટર શ્રી ભાગ્યેશભાઈ ઝા સાહેબ, એ બંને સદાકાળ આપણા માટે એક આશીર્વાદની કૃપા દ્રષ્ટિની મહેરમાં રાખશે કે જેઓના થકી આપણને અહીંયા ભેગા થવા મળ્યું છે. તો આદરણીય પ્રોફેસર ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબને વિનંતી કે તેઓ પ્રારંભિક અને આ થોડી પાયાની વાતો પણ કરે, જેથી કરીને ગઈ વખતે જેઓ પહેલી વખત આવ્યા છે એમને પણ જાણકારી મળે. પ્રોફેસર ડૉક્ટર શ્રી સુધીરભાઈ શાહ સાહેબ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ભગવાન ગણપતિજીને આપ જાણો છો, અત્યારે તો ગણપતિ મહોત્સવ ચાલે છે અને આ સંદર્ભમાં પણ અને કોઈ પણ શુભ કાર્યના સંદર્ભમાં આપણે સૌથી પહેલાં એમને યાદ કરીને પ્રણામ કરીએ. આમ તો શરૂઆત હંમેશા ઝા સાહેબ કરવી એવું હતું, એકદમ પ્રોગ્રામમાં ક્યાં ફેરફાર થયો ખબર નથી, પરંતુ આવા થોડા ઘણા આંચકાઓ પચાવી જવા જોઈએ. સૌપ્રથમ તો આપ સૌ રવિવારની બપોરે અહીંયા પોતાનો સમય કાઢીને પધાર્યા એ બદલ ખૂબ આભાર માનું છું. 2 મહિના પહેલાં જેમ અમારા પ્રિય મિત્ર સુદામાજી ધર્મેન્દ્રભાઈએ કહ્યું એ પ્રમાણે અમે 2 જણ બેઠા હતા અને મેં એમને કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી મારા મનમાં એવો વિચાર આવે છે કે આપણે સમાજના માટે હંમેશમાં માટે રહી જાય એવું કંઈક મૂકીને જઈએ. જેમ ટાઈમ કેપ્સ્યુલ હોય છે એમ આ એક યુટ્યુબની શૃંખલા બનાવીને સમાજને અર્પણ કરીએ એવો વિચાર આવ્યો. મૂળ વાત એ છે કે જેણે સમાજમાંથી પોતાની નાનકડી જિંદગીમાં જે કંઈ પ્રાપ્ત કર્યું એના માટે એણે જે પોતે સંઘર્ષ કર્યો, જીવનમાંથી જે કંઈ શીખ્યા, લોકોએ પણ એમને કોઈ જે કંઈ યથાયોગ્ય મદદ કરી હોય, સમાજે પણ એના માટે ઘણું કર્યું હોય, એ બધી વાતોને ભેગી કરીને એવા કોઈ મૂર્ધન્ય વક્તાઓ જેણે કંઈ પ્રાપ્ત કર્યું છે એવા વ્યક્તિ વિશેષ એ બધાને વારાફરતી અહીંયા મંચ પર બોલાવવા, દર મહિને એકવાર આવો પ્રોગ્રામ શરૂ કરવો અને આપ જેવા શ્રોતાગણને પણ એમાં ઇન્વોલ્વ કરવા અને છેલ્લે 10 મિનિટમાં એ વ્યક્તિ વિશેષ પોતે જિંદગીમાંથી શું શીખ્યો અથવા શીખી અને પોતાના જીવનનું અર્ક શું છે, અમૃત શું છે, એ શું પામ્યા એની એમણે વાત કરવી. આવું કંઈક વિચાર સાથે આપણે શરૂ કરીએ. એમાં ગઈ વખતે પહેલો મણકો થયો, આપ સૌએ ખૂબ સારી રીતે વધાવી લીધો, એ બદલ આપનો આભાર. એમાં તો જબરજસ્ત રમઝટ થયેલી ત્રિવેણી સંગમ હતો
ભાગ્યેશભાઈ ઝા સાહેબ ભાગ્યના વિધાતા એટલે બ્રહ્મા, માધવ શ્રી રામાનુજ સાહેબ એટલે કાન કૃષ્ણ, અને આપણા મિસ્કિન રાજેશભાઈ ઈશના રાજા એટલે કે મહાદેવ, એ ત્રણેય બ્રહ્મા વિષ્ણુ મહેશ હાજર હતા. અને ત્રણેય જણાએ જે ધબડાટી બોલાવી છે, વાહ, હજી પણ આપણને યાદ રહી ગઈ. અને એ રીતે એક રંગે ચંગે એનું ઉદ્ઘાટન થયું હતું. એટલે આમ વાસ્તવમાં જોઈએ તો જે પર્પઝથી આ શરૂ કરવામાં આવ્યું છે એનો આ પ્રથમ મણકો કહેવાય. અને એના માટે આપણી પાસે વ્યક્તિ વિશેષ તરીકે એક અદ્ભુત જ્ઞાની, વિચારશીલ, ખૂબ અનુભવી, નિવૃત્ત સંધિ અધિકારી અને પોતે લોક સાહિત્યના ઊંડા મર્મગ્ન, પ્લસ પોતે પણ જેમણે કટા લેખક છે, સુંદર સાહિત્યનું સર્જન કર્યું છે, લોક સાહિત્યના ખૂબ ઊંડા જાણકાર છે, એવા શ્રી વી.એસ. ગઢવી સાહેબ આપણી પાસે આજે હાજર છે. આવતા મહિને અમે વિચાર એવો કર્યો છે કે આવતા મહિનાના બીજા રવિવારે, આઈ થિંક 13 તારીખ છે રવિવારે, એ વખતે કોઈક બહુ જ પ્રખર એવા એક ડૉક્ટરને બોલાવવા વિચાર છે. વાત ચાલી રહી છે, ફાઇનલ થશે એટલે અમે આપને કહીશું. એમ દર મહિને આ રીતે એક પછી એક વક્તાઓને, અનુભવી સિદ્ધ પુરુષોને બોલાવીશું અને આપણી સાથે વિમર્શ કરશે, અને આ બધાનું રેકોર્ડિંગ થશે. આ વિચાર સુદામાજીને મેં કહ્યો, અમે બેઠા હતા એટલે એમ વિચાર્યું કે સૌથી મહત્ત્વની વ્યક્તિ કોણ છે આમાં, તો અમારા બંનેના મોઢે ઝા સાહેબનું નામ પહેલું આવ્યું. એટલે ભાગ્યેશભાઈ ઝાને જોરદાર તાળીઓથી વધાવી દો. જો આ વિચારનું ઉદ્ગમ સ્થાન હૃદય ગણવામાં આવે તો કદાચ તમે મને મૂકી શકો, પણ એનું આખું એક્ઝિક્યુટિવ પ્લાનિંગ એ ઝા સાહેબનું છે. અને એમાં સરળ, વિવેકી અને ખૂબ પ્રસન્ન હૃદય અમારા સૌના વડીલ એવા માધવભાઈ રામાનુજ જોડાયા. અને બેઠકમાં સુદામા તો હોય જ, એટલે જે આપણા પગ દોડાદોડી માટે એમની ભાષામાં જ કહું તો એ આગા પ્રોગ્રામના પગ અથવા ચરણ એ સુદામાજી છે. અને આ રીતે આ પ્રોગ્રામ બહુ ટૂંક સમયમાં અમે તમારી સમક્ષ લઈને આવ્યા છે. એવી આશા રાખીએ છીએ કે આ એટલા લેવલનો પ્રોગ્રામ થાય કે એ અમદાવાદની એક ઓળખ તરીકે થઈ જાય. જેમ કે અમદાવાદમાં જેમ હરટીસિંહનું ડેરું કહેવાય, અથવા તો રિવરફ્રન્ટ જેમ છે, એમ કેટલીક મહત્ત્વની વસ્તુઓ સાથે અમદાવાદમાં અમદાવાદ, હા, જ્યાં પ્રબુદ્ધ સભા થાય છે. અને એ હું આશા રાખું કે બીજા શહેરોમાં પણ આવું થાય. અને એ માટે આપ સૌનો સહકાર ખૂબ જોઈશે. બીજી ઘણી વાતો છે, એ સમયે અમે આપને કહીશું. આ સિવાય પણ અમારા ઘરના વડીલ મોભી શ્રી કુમારપાળ દેસાઈ તથા પી.કે. શ્રી લહેરી સાહેબનો પણ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે ગયા વખતે જે પ્રોગ્રામ થયો લહેરી સાહેબને ત્યાં થયો. આ વખતનો પ્રોગ્રામ શ્રી કુમારપાળભાઈએ અહીંયા સંખ્યાને ધ્યાનમાં રાખી અને વધારે સરસ રેકોર્ડિંગ અથવા હોલ વધારે સારો મળે એ માટે એમણે આપ્યો. એટલે એમનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. કોઈક કારણસર એમના કુટુંબમાં કોઈ પ્રસંગ હોવાથી એમનો મેસેજ આવ્યો કે હું નહીં આવું એવું ગઈકાલે એમણે કહ્યું હતું કે હું ટ્રાય કરીશ, પણ લગભગ નહીં આવે, કારણ કે એમનો પુત્ર પરદેશથી થોડાક દિવસ માટે જ આવ્યો છે. એટલે એમણે એ આપણી સમક્ષ પહેલેથી કહ્યું હતું. આપ સૌની પ્રસન્નતા જોઈને, આપ સૌનો આનંદ જોઈને અમને પણ ખૂબ ખૂબ મજા આવે છે. આપના સૂચનો વખત તો વખત આપતા રહેશો. પણ
માનનીય શ્રી ગઢવી સાહેબનો યોગ્ય પરિચય આપવા માટે અને આ વિષય વિશે થોડી વિશેષ વાત કરવા માટે હું માનનીય શ્રી ઝા સાહેબને ઉપર આમંત્રણ આપું છું. ઝા સાહેબ. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. પદ્મશ્રી માન્ય ડૉક્ટર સુધીરભાઈએ આપણને આમ શ્રી ગણેશ બેસાડી આપ્યા અને અમારા વીર પુરુષ પોતાની જાતને એમ કહે કે મને દોડાદોડીઓ કહો તો વધારે સારું એવા ભાઈ સુદામાએ પણ સૌને અહીં તમે આ હોલમાં છો એની બધી દોડાદોડનું કારણ એ સુદામા છે. માનનીય નીતિનભાઈ જે વિશ્વકોશના ટ્રસ્ટી છે એમની વિશેષ ઉપસ્થિતિ છે. એમની ઉપસ્થિતિથી જ આપણને પ્રેરણા મળે એમ છે. નીતિનભાઈનું પણ સ્વાગત કરું છું. ગઈકાલે 401 યુવાનો સાથે મળવાનું થયું અને હિન્દી દિવસ હતો એટલે એક પ્રશ્ન ઊભો થયો જેનો જવાબ આ પ્રબુદ્ધ સભાના મણકામાંથી મળે એવો છે. વાત એમ હતી કે હિન્દી ક્લાસરૂમમાં શીખવવાની હોય તો કઈ રીતે શીખવવાની, એક વિષય તરીકે કે એક ભાષા તરીકે? કારણ કે વિષય તરીકે શીખો તો એના માર્ક આવે. એટલે જેમ સ્ટેમ છે, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મિકેનિઝમ, આ બધું મેડિસિન, સ્ટેમ એજ્યુકેશનનું જે બહુ મોટું ફેક્ટર છે. એટલે તમને એક વિષય તરીકે કેરિયર બને. સાયન્સના વિદ્યાર્થીને ખબર છે કે હું ડૉક્ટર થવાનો છું. એક એન્જિનિયરિંગ કોલેજમાં જતો વિદ્યાર્થીને ખબર છે કે હું એન્જિનિયર થવાનો છું. આર્કિટેક્ચરમાં જનાર લોકોને ખબર હોય વિદ્યાર્થીને કે હું આર્કિટેક્ટ થવાનો છું. પણ ગુજરાતી ભણનાર વિદ્યાર્થી કે સંસ્કૃત ભણનાર વિદ્યાર્થીને એના મનમાં શું હશે એ ખબર નથી, પણ એ શું પામે છે એક ભાષા તરીકે જ્યારે એને વિષયને સ્વીકારે છે ત્યારે એની જીવન પ્રત્યેની દ્રષ્ટિ બદલવાની વાત હોય છે. કારણ કે એક ભાષા ખાલી ભાષા નથી આવતી, એ ભાષાની પાછળ આખી સંસ્કૃતિ હોય છે. નરસિંહ મહેતા સવારે ઉઠીને આપણા રેડિયોમાં ગાતા હોય કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, એમ આપણે સાંભળીએ ત્યારે આપણા મનમાં જે ઝંઝનાટી થાય છે કે જુઓ મારે જોવાનું છે બહાર. આપણને એમ થાય કે છાપું વાંચીએ અને એમ થાય કે બહુ બધા આ દુનિયા બહુ ખરાબ છે ને બધું બળાત્કારો થાય છે ને યુદ્ધો થાય છે ને. પણ એક ચકલી બારીમાં આવી અને કશુંક ગાવા માંડે કે 5 ફૂલો આંગણામાં ઉગેલા છોડમાં આવે અને હસતા હોય આપણી સામે જોઈને, ત્યારે ભાષા આપણને એવી શક્તિ આપે છે કે પેલા પંખી આપણી બારીમાં આવીને બેઠું છે એ અચાનક નથી બેઠું, એ કોઈક ડિઝાઇનના ભાગરૂપે બેઠું છે. એને ખબર છે કે આ મારો દીકરો સવારે ઉઠે ત્યારે એને સંગીત મળી લે એટલા માટે મારે ઓર્કેસ્ટ્રા ગોઠવવાનું છે, એટલે કોઈ મોટી શક્તિ આ આખું ઓર્કેસ્ટ્રા ગોઠવે છે અને એના લીધે આપણને મજા આવે છે. આપણને રાત્રે કોઈ સ્વપ્ન આવ્યું હોય ખરાબ અને પાછું સવારે ઉઠીએ અને આ ફૂલોને જોઈએ અને એમ લાગે કે ઓ જીવન તો કેવું સુંદર છે. આ જીવનમાં બહુ નિરાશ થવા જેવું નથી. નિરાશા આપવાવાળા બહુ જ પરિબળો છે. એટલે સુધીરભાઈ સાહેબને જે વિચાર આવ્યો ને એમને વિચાર એ આવ્યો કે આપણા બધા લાઇક માઇન્ડેડ મિત્રોને ભેગા કરીને એમને આપણે ચકલી બતાવવી છે કે તમારી બારીમાં આ ચકલી આવીને બેઠી છે
કે તમારા આંગણામાં આ 5 ફૂલ ઉગ્યા છે એને બોટનિકલ ઘટના ના ગણશો. આ ઈશ્વરનો પ્રેમ પત્ર છે. આ સંદેશો એટલા માટે કાલે અમે બહુ ચિંતન કરતા હતા કે આ હિન્દી દિવસ આપણે ઉજવવો, અંગ્રેજી આવો સાહેબ આવો, માન્ય શ્રી અજયભાઈ ઉમટ એટલે આ દુનિયામાં જે કંઈ થઈ રહ્યું છે એ કશુંક અચાનક નહીં પણ કોઈ ગ્રાન્ડ ડિઝાઇનના ભાગરૂપે થઈ રહ્યું છે. એ રીતે આપણે જોઈશું તો જ જીવન માણવા જેવું છે એવું લાગશે. અને હું તો સંસ્કૃતનો વિદ્યાર્થી છું એટલે યાજ્ઞવલ્ક્યને એમની પુત્રીએ પૂછેલું કે કિમ કાવ્યમ, કાવ્ય શું છે? તો એને જવાબ આપેલો કે બેટા સવારે 4 વાગે તું આવ. બીજા દિવસ સવારે 4 વાગે જ્યારે પુત્રી ઋષિને મળવા જાય છે ત્યારે ભારતનો ઋષિ કાવ્યની વ્યાખ્યા આપે છે નીતિનભાઈ, અને અદ્ભુત કે પશ્ય દેવસ્ય કાવ્યમ મહિત્વા ન મમાર નજીર્યતે. જો તું આ દેવનું કાવ્ય જુઓ જે કોઈ દિવસ મરતું નથી અને કોઈ દિવસ ગરડું થતું નથી, ન મમાર નજીર્યતે, જે જીર્ણ થતું નથી. આ જો કેટલાય વર્ષોથી સમાધિમાં બેઠા હોય એવા પર્વતોને જો, જાતે ચાલી નથી શકતું તેમ છતાં નાચી ઉઠતું વૃક્ષ જો, કશાય કારણ વગર વહેતી નદીને જો, ક્યાંય સંગીત ક્લાસમાં ગયા નથી તેમ છતાં પણ ઓર્કેસ્ટ્રાનો અનુભવ આપે છે એ પક્ષીઓને તું સાંભળ. આ પૃથ્વી ચારે બાજુ એક બહુ મોટા સંગીત સમારોહ જેવી છે અને બહુ સરસ દ્રશ્યો આપણા માટે ઈશ્વર રોજે રોજ રચે છે. એટલે જીવનમાં બહુ નિરાશ થવા જેવું નથી. અને એ નિરાશા બહુ વ્યાપક ન થાય. પોસ્ટ કોવિડ વર્લ્ડમાં, એટલે અમે જ્યારે સુધીરભાઈ સાહેબના ઘેર બેઠા હતા ત્યારે આ જ વાત થઈ કે પોસ્ટ કોવિડ સમયમાં બહુ ડિપ્રેશન આવી ગયું છે, લોકોને બહુ હતાશા આવી ગઈ છે. લોકો ફેમિલી કોર્ટના જજ કહેતા હતા કે એટલા બધા ડાયવોર્સના કેસો આવે છે, લોકોની સહનશક્તિ પણ ખૂટી ગઈ છે અને સમજ શક્તિ તો ઓછી થતી જ જાય છે દિવસે દિવસે. એ સંજોગોમાં જીવનલક્ષી કંઈક વાત થાય એના માટે આપણે શું કરી શકીએ? બધા સફળ માણસો જ છે, મોટા માણસો એ જ છે જેમને કાં તો સફળતા મળે છે અથવા એ લોકો શીખતા હોય છે. એટલે સતત જે અભ્યાસશીલ છે, જે જગત પોતાના જીવનને પણ પોતાનાથી દૂર હટીને સાક્ષી ભાવે જોઈ શકે છે એવા વ્યક્તિત્વોને બોલાવીને એમની પાસેથી કંઈક 5 વસ્તુઓ આપણે પણ શીખીએ એવી વૃત્તિથી આ આખી વાત શરૂ કરી. કાવ્યશાસ્ત્ર વિનોદેને, આમ તો રવિવારે સાંજે બધાને એવું હોય કે આરામ કરીએ ને ફેમિલી સાથે જઈએ. હવે એવું પણ થશે કે હોલ સાહેબ બહુ મોટો રાખવો પડશે, બધા ફેમિલી સાથે પણ આવશે જ, કારણ કે આ કાર્યક્રમ ધીરે ધીરે એટલો આકર્ષક થવાનો છે કે આપણે એમ થાય કે આ મેં સાંભળ્યું પણ મારી પત્નીએ પણ સાંભળવું જોઈએ, અથવા મારો પુત્ર ને પુત્રવધુ પણ આ સાંભળે. અમે એક્સપાન્ડ કરીશું. ગઈ વખતે આપણે સદવિચાર પરિવારમાં હતા તો એ હોલ નાનો પડ્યો, આજે આ હોલ પણ નાનો પડી રહ્યો છે સુદામાં. એટલે આ સુધીરભાઈ સાહેબનો વિચાર કેવો મોટો છે એ જ આ બતાવે છે. એટલે કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા, હસતા હસતા જીવનની વાત આપણે કરવાની છે. આજે આપણી પાસે જે વક્તા છે અદ્ભુત વ્યક્તિ. અમે તો સાથે બહુ જ કામ કર્યું છે. હું વડોદરા કલેક્ટર હતો ત્યારે સાહેબ અમદાવાદમાં કલેક્ટર હતા, અને સાથીદાર તરીકે તો એમનો એક એવી આબરૂ છે જબરજસ્ત. અને અમે બધા લોકોએ લેરી સાહેબથી શરૂ કરીને, મને લાગે છે કે અજયભાઈને અભિનંદન આપવા જોઈએ કે લેરી સાહેબને કોલમ લખતા કર્યા, પછી અમે બધા લખવા માંડ્યા. એમને મને પણ નવગુજરાત સમય થયું એ દિવસથી આમંત્રણ આપીને 2014થી, એટલે મને પણ 10 વર્ષ થયા કોલમ લખવાને, કે તમે લખો. અને એક પણ દિવસ પડ્યા સિવાય કે તમે એક ડિસિપ્લિન આવે છે. એટલે હું, લેરી સાહેબ અને ગઢવી સાહેબ, અમે બધા એકદમ લખવા માંડ્યા. એટલે પોસ્ટ રિટાયરમેન્ટ જે જીવન છે ને એને આખું આમ હર્યુભર્યું થઈ ગયું.
કારણ કે એક કોલમ લખવાની હોય એટલે તમારે બહુ વાંચવું પડે, બહુ ચિંતન કરવું પડે, બહુ લોકોને મળવું પડે, અને બધું આખું બાળપણ, આખું જીવન એકદમ સજીવન થઈ જાય. ગઢવી સાહેબ તો એમના સરનેમમાં જ ગઢવી છે એટલે એમને તો બહુ સરળ વાત હતી. અને મેઘાણીનો એમનો બહુ જ અભ્યાસ હતો. આજે પણ મેઘાણી વિશે ગુજરાતમાં જો કોઈ એક વ્યક્તિ પાસે અઢળક જ્ઞાનનો ખજાનો હોય તો એ આપણા વીએસ ગઢવી સાહેબ છે. વિનોદ ભટ્ટ ગમ્મતમાં કહેતા હતા કે કવિઓ બે પ્રકારના હોય છે, એક હિંસક હોય છે, એક અહિંસક હોય છે. અહિંસક એટલે શું થાય કે દૂરથી આવતા હોય, જબ્બો બબ્બો પહેરેલો હોય, વાળના ઠેકાણા ના હોય, ચંપલ અડધા નીકળી ગયેલા હોય, એટલે આપણને ખબર પડે કે આ કવિ આવી રહ્યા છે. આ રિવરફ્રન્ટ ઉપર ગુજરાત લિટરરી ફેસ્ટિવલમાં વિનોદભાઈ વર્ણન કરતા હતા કે એટલે કવિ દૂરથી દેખાય તો આપણે સાવધાન થઈને જો જવું હોય તો બીજા દરવાજેથી જતા રહેવાય. જ્યારે કે હિંસક કવિઓ એટલે આ ભાગ્યેશ ઝા જેવા કે પેન્ટ શર્ટ પહેરીને આવે, આપણને ખબર ના પડે, અને કે કોઈ કવિતા વાંચવા માટે નોટ પણ ખોલવાની જરૂર ના પડે, બધું મોઢે હોય. સારું ભાગવું હોય તો ભાગીએ કેવી રીતે એમ, એટલે કે આવા હિંસક કવિઓ પણ હોય છે. તો અમારા ગઢવી સાહેબ પણ એ રીતે હિંસક વક્તા છે. એમને બધું એટલું બધું યાદ છે. મેં તો એમને અનેક વખત અમે સાંભળ્યા છે. એટલી બધી આપણને એમ થાય કે હવે પૂરું ના થાય તો સારું, એટલું સરસ બોલે અને એટલા બધા ઉદાહરણો એમની પાસે. એટલે વધારે સમય નથી લેતો. સાહેબને બધું આપણે બધો પરિચય આપી શકીએ, પણ ઇતિહાસ દ્રષ્ટિથી અમે જોતા જ નથી. હમણાં મારે અહિલ્યાબાઈ વિશે બોલવાનું હતું, મેં કીધું એની જન્મ તારીખને મરણ તારીખને એ બધા વિશે વાત કરવી હોય તો કોઈ બીજા ઇતિહાસકારને બોલાવજો. હું તો એમ કહીશ કે એક બહેન કેવી રીતે કેટલું બધું ટ્રાન્સફોર્મેશન કરીને, એક ભરવાડની દીકરી આટલું ભારતમાં સુશાસન કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, ગુડ ગવર્નન્સમાં શું કરી શકાય, અને બધા બાકીના આજુબાજુના બધા લોકો ટ્રાન્સફોર્મ થાય એના કારણે, એ જે તાકાત એક વ્યક્તિમાં હતી એ જ આપણે જીવનનું ટેકઅવે છે. એટલે હું જીવન પાસેથી શું શીખ્યો એ સાહેબ પાસેથી સાંભળવાનું છે. કારણ કે આમ તો એમને પાણી પુરવઠામાં અદ્ભુત કામ કર્યું છે, પણ આજે આપણે એમને વાણી પુરવઠાના માણસ તરીકે એમને આપણે બોલાવ્યા છે, અને એમના વાણીનો પુરવઠો આજે આપણે પામવાનો છે. એટલે આ એક નવા પ્રકારની, જેને કહેવાય ને કે જળ વિતરણની જગ્યાએ ડાપણ વિતરણ અથવા જીવનનું જે તત્વ વિતરણ સમારંભ છે. અને આમાં બધા સરખા બધાને કશાક ને કશાક પાઠ બધા શીખ્યા છે. ડાયલોગ પણ કરવાનો છે, એનું ફોર્મેટ ઇવોલ્વ કરવાનું છે. તમે જેમ કહેશો એમ અમે સુધીરભાઈ સાહેબ, અમારા મનમાં કોઈ એકદમ ચોક્કસ બીબા ઢાળ કશા ખ્યાલ નથી. બહુ પ્રવાહિતાથી આપણે જીવનલક્ષી એક છે કે જીવનલક્ષી વાત કરવી છે. અને આવા જે નેત્રદીપક કામ કરનારા વ્યક્તિત્વ છે એમને બોલાવી અને એમના શબ્દ થકી શબ્દ સૌરભ પામવી છે. તો સન્માનીય ગઢવી સાહેબને પૂરા આદર સાથે આપણે આમંત્રણ આપીએ અને એમની વાણીનો લાભ લઈએ. માન્ય શ્રી વીએસ ગઢવી સાહેબ. આ પ્રબુદ્ધ સભાના સૌ પ્રબુદ્ધોને વંદન કરું છું.
પ્રિય ભાગ્યેશભાઈએ હંમેશની જેમ જ ઘણા બધા કાઇન્ડ વર્ડ્સ કયા. એક વાતનો આનંદ છે કે એક આવું ઇનિશિયેટિવ સુધીરભાઈ, ભાગ્યેશભાઈ, માધવ, નીતિનભાઈ, આ બધા એવા નામો છે. માધવભાઈએ તો બીજા પણ ઘણા બધા ઉપક્રમો કર્યા છે, પણ આ નામો એવા છે કે જે જ્યાં પણ ગયા છે ત્યાં કંઈક કરી બતાવ્યું છે. એટલે આ ક્ષેત્રમાં પણ એ ચોક્કસ કરી બતાવશે. પણ હમણાં હું એમને કહેતો હતો કે આમાં તમે અમને પણ તમારી સાથે જ ગણજો. યુ શેલ બી પ્રિવિલેજ. કારણ કે ધીરુભાઈ ઘણી વખત કહેતા, આપણે અહીંયા બેઠા છીએ, કે વિશ્વકોશનું કામ છે એ જગન્નાથજીના રથને ખેંચવા બરાબર છે. અને જગન્નાથનો રથ કોઈ 2-4 જણ ના ખેંચી શકે. એ તો જ્યારે સમૂહ હોય ત્યારે ખેંચી શકાય. આ બંને સમર્થ લોકો, એમાં સુદામાનો મને અજયભાઈ ફોન આવ્યો. આમ સુદામાનો ફોન આવે તો ફરક પડે. હા, પણ એની સાથે મેં વાત કર્યા પછી મને લાગ્યું માધુભાઈ કે આ સુદામા તો કુબેર છે. આ તો નામ જ એને સુદામા રાખ્યું છે. બાકી એ તો આપવા ટેવાયેલો છે. એટલો બધો રસ, ઓનરશિપ કોઈ પણ કામ માટે. આમ મેં જોયું છે કે લોકો મધુભાઈ ઇન્દ્ર, કુબેર, લક્ષ્મી, નારાયણ એવા નામો તો રાખે અજયભાઈ, પણ એટલીસ્ટ તમે કોઈએ જાણ્યું હોય તો મને ખબર નથી, પણ મેં કોઈનું નામ સુદામા હોય એવું જાણ્યું નથી. પણ સુદામાની ઇફેક્ટ કેટલી મોટી હતી એની 1-2 પંક્તિઓ મને ભગત બાપુની યાદ આવે છે. કે કોઈકે કહ્યું કે બહાર એક ચીથરે હાલ માણસ ઊભો છે અને એવું કહે છે કે તમારો મિત્ર છે. એટલે ભગવાન પૂછે છે કે કંઈ નામ બામ આપે છે ખરો? તો હા, સુદામા એવું કહે છે. હવે અહીંયા લખે છે કવિ કે નામ એનું સાંભળીને દોડ્યા ગિરધારી, અને ત્રિકમે લીધો છે એને પછી તેડી, અને આંસુડા ખળકે આંખમાં. પ્રેમાનંદે લખ્યું, હા હા કરતા ઉઠ્યા નારાયણ. એમને કહ્યું કે એમ એવું એ આવ્યા છે જાણે માનેમાં ના આવે. એટલે આ સુદામા નામધારી માણસ થોડા વધારે શહેરોમાં પણ થાય તો ખોટું નથી. આનો ચેપ લાગવો જોઈએ. સુધીરભાઈ વાત કરી, બહુ ખરી વાત છે કે આ પ્રકારના ઉપક્રમો બહુ જલ્દી થતા નથી, અને થાય તો કાળજીપૂર્વક કોઈકે ટકાવી રાખવા પડે છે. પણ સુધીરભાઈ, આ શહેરમાં કેટલાક ઉજળા પ્રયાસો થયા છે, એને આપણે સદભાગી છે. એક તો હેરલ્ડ લાસ્કી ઇન્સ્ટિટ્યૂટના પ્રવચનો યાદ આવે, જે પ્રાધ્યાપક માવળંકર જીવ્યા, અને કેવા કેવા લોકો આવતા હતા. એમની પોતાની પહોંચ હતી, એમના પિતાનું નામ હતું, એમનું પોતાનું પણ મોટું નામ હતું. એટલે દેશના ઘણા બધા મંત્રીઓ, દેશના ઘણા રાજકીય સામાજિક લોકો આ શહેરમાં હેરલ્ડ લાસ્કીના પ્રવચનો કરવા આવ્યા છે. ઘણું બધું એનું લખાયું પણ છે. આ શહેરમાં જ હમણાં જ બેન તો ગયા, પણ સપ્તકનું કેટલું મોટું નામ.
ઘણા બધા લોકો બહારના અહીંયા ટિકિટો સપ્તકના પ્રોગ્રામને ધ્યાનમાં રાખીને કરાવે છે, એવા ઘણા જોયા છે. યુરોપમાંથી આવતા હોય, અમેરિકામાંથી આવતા હોય, ઓસ્ટ્રેલિયામાંથી આવતા હોય, આ દેશના બીજા ભાગમાંથી પણ આવતા હોય. એમણે આ તારીખો પ્રમાણે આ કર્યું છે. એટલે એક આ બધી બાબતોમાં આપણે અભિવૃદ્ધિ કરીએ છીએ. શહેરો મોટા થાય એ સ્વાભાવિક છે, શહેરોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે એ સ્વાભાવિક છે. આ બધી જ વ્યવસ્થાઓને સમાવવા શહેરોનું કદ પહોળાઈ વધે એ પણ સ્વાભાવિક છે. પણ સાહેબ, શહેરોની ઊંચાઈ ત્યારે જ વધે કે આવો કોઈ કાર્યક્રમ શરૂ થાય. એ કાર્યક્રમથી આપણે પણ એક સ્વસ્થ સમાજમાં રહીએ છીએ, આપણે પણ એક સ્વસ્થ સમાજમાં શ્વાસ લઈએ છીએ, એની પ્રતીતિ થાય છે. એટલે આ કાર્યક્રમને, આ યોજનાને ખૂબ આવકારીએ. અને આપણે અમદાવાદીઓ કોઈ સારા કામમાં સાથે થવામાં, બીજી તો કંઈ એમને જરૂર નથી, સાથે રહેવામાં પાછી પાની કરતા નથી. એટલે જે કોઈ વ્યવસ્થા ગોઠવાય એ આપણે સૌ એના ભાગીદાર ચોક્કસ થઈશું એવું સુધીરભાઈ અને ભાગ્યેશભાઈને આપણા સૌ વતી કદાચ હું બાંયધરી આપું તો અજુકતું નથી. જીવન પાસેથી હું શું શીખ્યો એ સુંદર વિષય એમણે નક્કી કર્યો છે. મને એમ લાગે છે કે સળંગ જીવન એ જ શીખવાની સતત પ્રક્રિયા છે. એ ત્યારે જ અંત આવે કે જો જીવનનો અંત આવે. જે માણસ જીવિત છે એ શીખતો રહે, શીખવાના પ્રયાસો કરતો રહે, જાગૃત રહે, તો એ જીવન છે. આ પ્રક્રિયા કોઈ કાળે પૂરી નથી થતી, અટકતી નથી. હા, એટલું ખરું કે આપણે પોતે જ આપણી અંદર જોઈએ અને ઓબ્જેક્ટિવલી જોઈએ. જેવું કદાચ ગાંધી જોઈ શકતા હતા એ પ્રકારે ઓબ્જેક્ટિવલી જોઈએ. તો આપણને એ વાતનો ખ્યાલ આવે કે જીવનમાં, મારા જીવનમાં શું શું થયું છે, કેવી રીતે થયું છે, એનું એક ચિત્ર આપણા મનમાં ઉપસે. આ જિંદગીનું પણ ઘડતર થાય છે. ગઈકાલે અમે કેટલાક ક્રાફ્ટ્સ પર્સનને બોલાવ્યા હતા. એક નાનું એવું એમનું એક્ઝિબિશન હતું. ગુજરાત અને ગુજરાત બહારના કેટલાક લોકો આવ્યા હતા. તો એમાં એક અકીકનામાંથી, એક પથ્થરમાંથી જે એમણે જુદા જુદી ક્રાફ્ટ્સ ઊભી કરી હતી નીતિનભાઈ, એ અદ્ભુત હતી. એક પથ્થરમાંથી એ શુભ લાભ લખેલું હોય કે ગણેશ હોય કે વિષ્ણુ હોય કે કેટલું. જિંદગી અકીકશી જડી, ઘાટ દે તું ઘડી ઘડી. જીવન તો આપણને બધાને મળ્યું છે, પણ એ અકીકમાંથી આ સુંદર ઘાટ આપણે કેવી રીતે આપી શકીએ એના ઉપર બધો આધાર છે. શીખવાની આ પ્રક્રિયા ને કોઈ સ્થિતિ સાથે, કોઈ ઉંમર સાથે, કોઈ સંજોગો સાથે કોઈ સંબંધ નથી. મહાત્મા ગાંધી 1948માં જાન્યુઆરીમાં ગયા. મનુબેનની ડાયરી તમે જાન્યુઆરી 1948ની જુઓ તો એમાં એક સેન્ટેન્સ આવે. સવારમાં બાપુએ શું શું કર્યું એમણે લખ્યું છે, યથા તથ લખ્યું છે, કારણ કે નીચે ગાંધીએ સહી કરી છે.
દરેક પાને પાને એમણે સહી કરી છે કે આજે બાપુએ સવારે બંગાળીનો પાઠ શીખ્યા. એટલે દરરોજ એક બંગાળીનો પાઠ એ 30મી જાન્યુઆરી 1948ના દિવસે પણ એમણે સવારે કર્યો. શીખવાની પ્રક્રિયા, વિકસવાની પ્રક્રિયા, તો જ જીવન હર્યુભર્યું થાય. કવિગુરુ ટાગોર એ શતાબ્દીનું એક એવું વ્યક્તિત્વ કે જેમણે વિશ્વ સાહિત્ય ઉપર પ્રભાવ પાડ્યો, પણ એ પણ જીવનના ઘણા પાછલા વર્ષોમાં ચિત્રકામ શરૂ કર્યું અને એટલું સરસ ચિત્ર કરે કે ઘણા લોકો કહેતા કે ગુરુદેવ હવે આપ કવિ તરીકે આપને ઓળખવા કે ચિત્રકાર તરીકે ઓળખવા. 91 વર્ષે મેં જાતે જોયા ભુજમાં કાંતિસેન શ્રોફને, 91. પછી બીજી બધી વાતો થયા પછી એણે કહ્યું મારે થોડા ચિત્રો સાહેબ જોતા જાઓ ને. મેં તો ક્યારે કાકા તમે ચિત્રો શરૂ કર્યા? કે આ 2 વર્ષથી હમણાં ચિત્રો શરૂ કર્યા છે ને આ બધા છે અને સારા. સો હી મસ્ટ હેવ સ્ટાર્ટેડ એટ 89. ત્યારે એમને 91 વર્ષમાં ચાલતું હતું. નિવૃત્ત થઈને આવ્યા પછી ધીરુભાઈએ વિશ્વકોશનું કામ શરૂ કર્યું. તો આ જે સ્થિતિ છે એ જોતા એમ લાગે છે કે આનો કોઈ એક કાળે આ પ્રક્રિયા સમાપ્ત થતી નથી. સતત કાર્યરત રહેનાર માણસ સતત શીખતો પણ રહે છે. સતત કર્મવાદી રહેનારો માણસ સતત શીખતો પણ રહે છે. આભના થાંભલા રોજ ઊભા રહે અને વાયુનો વીંજણો રોજ હાલે. ઉદયને અસ્તના દોરડા ઉપરે નટબની રોજ રવિરાજ મહાલે. ભાગતી ભાગતી પડી જતી પણ રાત 9 સૂર્યને હાથ આવે. આ તો કર્મવાદી બધા કર્મ કરતા રહે, એમને ઊંઘવું કેમ ફાવે? આ પ્રક્રિયા જીવનની સાતત્યપૂર્ણ પ્રક્રિયા ચાલ્યા જ કરે. જ્યારે પણ એવું લાગે, જ્યારે પણ કે હવે મારે કંઈ શીખવાનું જરૂર નથી ત્યારે સુધીરભાઈની સલાહ લઈને કોઈક તબીબને જરૂર બતાવજો. હવે મને બધી ખબર છે એવું જ્યારે પણ લાગે ત્યારે માનજો કે આ થોડો ગંભીર રોગ છે. ખલીલ જીબ્રાનની પંક્તિઓનો મકરંદભાઈ એક સરસ અનુવાદ કર્યો છે. જે સ્થળે મેં આંગળી મૂકી કહ્યું મુજને ખબર, મને ખબર છે. જે સ્થળે મેં આંગળી મૂકી કહ્યું મુજને ખબર, એ સ્થળે ત્યાંથી ખસી ગઈ જિંદગી, રહી ગઈ કબર. એ સ્થિર થઈ ગયું, એ બંધિયાર થઈ ગયું, એ દુર્ગંધ જ કરશે. અહીંયા તમે જુઓ તો સુદામા વિશે વાત કરતો તેના ઉપરથી કે કેવું નામ કે નાનું નામ અને મોટું કામ. એટલે અત્યારની દુનિયાથી આ વિપરીત પ્રક્રિયા કરી રહ્યા છે. અત્યારે મોટું નામ કામ વિશે બહુ વાત નથી કરવી, એના વિશે લેખો છાપાવાળાઓ લખે છે. પણ નામ અને કામ નો આ જે ગેપ થઈ ગયો છે. કોઈ કે નર્મદે દાંડીઓ શરૂ કરવા આપ જાણો છો, લખાયું છે નીતિનભાઈ. ને નર્મદને કોઈકે પૂછ્યું કે તમે તો ગુજરાતી ભાષાના આટલા પ્રબુદ્ધ વિદ્વાન છો, તો તમે આ દાંડીઓ એવું નામ કેમ રાખ્યું? તે વખતે એણે એમ કહ્યું આવું હલકું નામ કેમ રાખ્યું? આપણે હળવું કહીએ ચાલો. એટલે એમણે કહ્યું કે નાનું નામ, હળવું નામ રાખીને મોટું કામ કરવું એ સારું છે, પણ મોટું નામ રાખીને નબળું કામ કરવું
એ ખોટું છે. દાદા ધર્માધિકારી અહીંયા સાબરમતી આશ્રમમાં કોઈએ પૂછ્યું કે તમે ગાંધી સાથે રહ્યા, આ એમણે ઇન્ટરવ્યુમાં કહ્યું છે, તો આ બધું સર્વોદય ને ગાંધીવાદ એ તો નિષ્ફળ ગયો એવું નથી લાગતું? તો તમારી જિંદગી તમને આ ગાંધી સાથે રહીને નિષ્ફળ ગયું એવું નથી લાગતું? વિનોબાજી સાથે રહીને નિષ્ફળ ગયું એમ નથી લાગતું? દાદા ધર્માધિકારી બહુ સચોટ જવાબ આપ્યો કે અન્ય લોકોની સાથે રહીને સફળ થવા કરતાં ગાંધી વિનોબાની સાથે રહીને નિષ્ફળ થવું સારું છે. તો આ પ્રક્રિયા તમે જુઓ તો દર્શક દાદાએ કહ્યું કે બાળકોને જો તમે શીખવવાનું શરૂ કરો, કેચ ધેમ યંગ આપણે કહીએ છીએ ને, તો વિશ્વ શાંતિ થવાની સંભાવના છે. કારણ કે માણસના મનમાં યુદ્ધ ઊભું થાય છે. એ માણસનું મન જો તમે સ્થિર કરો, શાંત કરો, તો યુદ્ધ ઊભું નહીં થાય, સંઘર્ષ ઊભો નહીં થાય, વિતંડાવાદ નહીં થાય, વિખવાદ નહીં થાય. એટલે એના મનને પકડો તમે. વિશ્વ શાંતિની ગુરુ કિલ્લી એવું જાણીતું દાદાનું પ્રવચન છે. એ ત્યાંથી ઉગે છે. આ આખી પ્રક્રિયામાં મને મારા જીવનમાં એવું જોવા મળ્યું કે ઘણા બધા કામો જે કંઈ થયા હશે, સારા કે નશા ખબર નથી. એમાં મકરંદભાઈના શબ્દો મને ઘણી વખત ઉચિત લાગે છે કે વેર્યા છે બીજ અમે છૂટે હાથે, હવે વાદળ જાણે ને વસુંધરા. બધી જવાબદારી તો આપણા ઉપર ક્યાં છે? બીજી જવાબદારી વાદળની ખરી ને વસુંધરાની ખરી. આપણે તો બીજ વાવ્યા. એમાં મારો અનુભવ એવો છે કે આખી વ્યવસ્થા આપણને મદદ કરે છે. તમે જે કામ કરવા માંગો એમાં આખું અસ્તિત્વ તમને મદદ કરે છે. સમહાવ તમે જોજો, ઘણા અઘરા કામ શરૂ કરો, ઘણા દુષ્કર કામ શરૂ કરો અને વળગી રહો તો તમને અણધારી મદદ મળે છે. અમારે સરકારી તંત્રમાં ઘણા વર્ષો સુધી ઘણા પ્રસંગો એવું જોયું કે આપણે આપણી કુટુંબ વ્યવસ્થામાં, આપણા ફેમિલી ટાઈમમાં ઘણો બધો કાપ ઈચ્છા અનિચ્છા એ મૂકવો પડે ભાગ્યેશભાઈ. પણ એ સમગ્ર સ્થિતિને તમારા ઘરમાંથી યોર બેટર હાફ, યોર ચિલ્ડ્રન, યોર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, એ બધાનો જો સપોર્ટ ન હોત તો મને એવું લાગે છે કે જે હું કરી શક્યો અથવા જે કંઈ શીખી શક્યો એ થયું ના હોત. બહુ જ વિવેક સાથે હું કહું છું કે બહુ કંઈક કર્યું હોય એવો ભાવ મને મનમાં કદી થયો નથી, અને આ પ્રાર્થના કરજો કે થાય પણ નહીં. કારણ કે જે થયું છે એ સહજ રીતે ચાલ્યું છે, જીવન પાસેથી શીખ્યા છે. આ વ્યવસ્થા કેટલી બધી ઉપયોગી હશે. બાળક મોહનને અંધારામાં જવાનો ભય લાગે, દાસી રંભા જે એના મા સમાન હતી એનું ધ્યાન રાખતી, તેણે કહ્યું અંધારામાં જવું હોય અને ડર લાગે તો રામનું નામ લેવું. કેટલું સિમ્પલ! આમાં કોઈ કલિષ્ઠતા જ નહીં. રામનું નામ લેવું. રામનું નામ લીધું, એ નિર્ભય થયા. આ માના સંસ્કાર દેખાયા ક્યાં? કે 1930ના દિવસે આ માણસે સાબરમતીના કિનારે કહ્યું, 1930 એટલે આઝાદી આવવાને 17 વર્ષની વાર હતી. એવું નહોતું કે કાલે આવવાની હતી. 42માં એવું લાગતું હતું કે હમણાં આવી જશે, કે હું કાગડા કૂતરાને મોતે મરીશ પણ આઝાદી નહીં આવે ત્યાં સુધી પાછો નહીં આવું. એ કે જે અંધારાથી ડરતો,
આવું ના આશ્રમે ના યદી સ્વતંત્રતા, કૃષ્ણલાલ સિદ્ધાણીએ સરસ લખ્યું છે. વિનોબાજી એ કહ્યું કે આ આંબલી છે ને માં ત્યાં ભૂત રહે છે. કેમ? તેને કોણે કહ્યું? કે આજુબાજુ વાળા બધા લોકો કહે છે કે આંબલી પાસે જેવું નહીં, ત્યાં ભૂત રહે છે. તો કે કાલ સવારે સૂર્યોદય થાય ને ત્યાં તું આંબલી પાસે જઈને નીચે ઊભો રહેજે. તો મને ડર લાગે તો હું અહીં ઊભી છું ને. માં ઊભી હોય એટલે બાળકને ડર ના લાગે. એ તો ગયા ને, એમણે ચારે બાજુ જોયું ને તો સૂર્યપ્રકાશ સરસ, આંબલીના સરસ લીલા પાન. એને કહ્યું કે અહીંયા તો ભૂત પ્રેત જેવું કશું છે જ નહીં. Our fear is in proportion to our ignorance. જેટલું જે વિશે તમે અજ્ઞાન હશો, જિંદગીનું આ એક મોટું લેસન આ બંને દાખલાઓમાં જોવા મળે છે. મને પોતાને તે વખતે 10th અને 12th એવા બે બોર્ડ નહોતા અજયભાઈ, એટલે 11મા ધોરણમાં મને સતત એવું થયું કે ઓપ્શનલ વિષય તરીકે કોઈકે કહ્યું કે ગણિત શાસ્ત્રને તમે છોડી દઈ શકો. મને તો આ તો કરવા જેવું કામ છે, એટલે આ માથાકૂટ ક્યાં કરવી. એવું નહોતું કે મને ગણિત બિલકુલ નહોતું આવડતું, પણ સહેજે જો આમ લપસી જવાનું હોય તો માણસ લપસી જાય ને. એટલે એમ થયું કે નથી લેવું ગણિત. હવે માને તો સમજાવવી જ પડે, એ સિવાય તો થાય નહીં. કારણ કે માને સમજાવો તો આગળ કેસ રજૂ થાય. એટલે મેં કહ્યું કે મારી માને કહ્યું કે જે પોતાની સૂઝથી જેણે અક્ષર જ્ઞાન મેળવ્યું, એટલે કોઈ નિશાળે જઈને નહીં. મેં કહ્યું કે આ ગણિત છે ને એ બહુ માથાકૂટનો વિષય છે. એટલે મારો વિચાર છે, અને આ મને કહ્યું છે સ્કૂલમાંથી કે ગણિત ઓપ્શનલ છે, એટલે તમે છોડી દઈ શકો છો. એટલે મારે છોડી દેવું છે. તો મારી માએ કહ્યું કે તું સામાન્ય રીતે ભલે બહુ સારું ન કરતો પણ બધા વિષયમાં પ્રમાણમાં સારું કરે છે, તો આવું કેમ તારા મનમાં વાત આવી, વિચાર કેમ આવ્યો? પણ વિચાર આવ્યો જ છે તો ગણિત તો તું રાખ જ, પણ આપણે એનો ઉપાય કરીએ. હવે તે વખતે ટ્યુશનની શરમ હતી. આજે કદાચ આ વાત કોઈ માનવા તૈયાર ન થાય. ટ્યુશન એ શરમની બાબત ગણાતી. હે, હા, છુપાયેલી બાબત. હા, એની જાહેરાત ના થાય. આજે તો નીટના રિઝલ્ટ આવે, ટાઈમ્સના પહેલા પાના પર જાહેરાત આવે છે, અને એમાં એટલા બધા લોકો દાવા કરે છે કે સરવાળે તમને ખબર જ ના પડે કે આમાં કોનું સાચું ને કોનું ખોટું. એમાં મેં કહ્યું કે આપણા છોકરાનું રિઝલ્ટ સાચું, જાહેરાતો જે આવતી હોય. એટલે એમણે એક સોમાની વિધવા ક્ષત્રિય બહેન હતા કે જેમણે તે જમાનામાં શાળાંત પાસ કર્યું હતું. એવું હતું કે એમાં અમુક બેસિક વસ્તુ આવી જાય. એમને કહ્યું કે તમે આને 1-1 કલાક શીખવાડો. આગ્રહપૂર્વક આર્થિક મદદ પણ કરી. એમનો 2 હેતુ હશે એવું મને લાગ્યું, કે બેનને પણ એક લાઇવલીહુડ મળે અને મને ગણિતનું જ્ઞાન મળે. એમ બનવા જોગ છે. સરવા એ થયું ને ગણિત રહ્યું, ને પછીના વર્ષોમાં ગણિતને રિલેટેડ પણ ઘણું બધું કામ થયું. ક્યારેય મૂંઝવણ ન થઈ પછી એ વિષયથી. ભલે એની સાથે પ્રેમ ના થયો પણ મૂંઝવણ ના થઈ. એનો મતલબ હું ઘણી વખત વિચારું છું કે કોઈ પણ બાબત અઘરી લાગે એને છોડી દેવાની જે વૃત્તિ છે એ જીવનમાં હોવી ન જોઈએ. જો એમ કરો તો તમે કંઈક મેળવી ના શકો, તમારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી ના શકો. એવું મને એક પાઠ શીખવા મળ્યો.
ઘડતરની આ પ્રક્રિયામાં આ બધી બાબતોનું ઘણું મહત્વ છે. મારા પિતા વાગેશભાઈ સ્ટેટના એડમિનિસ્ટ્રેટર હતા જ્યારે આઝાદી મળી તે પહેલાંના કાળમાં. એડમિનિસ્ટ્રેટર એટલે કોઈ મોટા સ્ટેટના મોટા એડમિનિસ્ટ્રેટર એવા નહીં, નાનું એવું કરજવાળું હતું, પણ ગરિમાપૂર્ણ, ઓછા સાધનો પણ સારા માણસો. એટલે પછી આ લોકોને આઝાદી મળી પછી સૌરાષ્ટ્ર સરકારે એબ્સોર્બ કર્યા નીતિનભાઈ, તમે જાણો છો બધાને, રેવન્યુ ડિપાર્ટમેન્ટ. એટલે અમે એ સર્કલ ઓફિસર તરીકે ટંકારામાં હતા. ટંકારા એ મહર્ષિ દયાનંદના નામે દેશભરમાં જાણીતું છે. એ ટંકારામાં મને સ્કૂલમાં જવાનું કિશોર હોય એમાં એક ત્યાં એમણે ભગવાન નહોતા પહેર્યા પણ સંન્યાસી જેવા લાગે, ભગવાન દેવ શર્મા એવું એનું નામ હતું, જે પછીથી લોકસભામાં ગયા, રાજસ્થાનની કોઈ બેઠકમાંથી લોકસભામાં 1 કે 2 વખત ચૂંટાઈને ગયા. એ પછીના વર્ષો, ત્યારે મારો એમની સાથે સંપર્ક નહોતો પણ નામ પરથી ખબર પડી, ફોટો જોઈને ખબર પડી. એણે એક દિવસ હું ફરતો હતો, મને કહ્યું કે તું અહીંયા આવો, કંઈક એમની બાજુમાં જ આ સરકારી ખખડધજ મોટું મકાન હતું, એઝ યુઝ્યુઅલ મેન્ટેનન્સ વગરનું. એટલે એણે કહ્યું કે અહીંયા બધા ઉત્તર ભારતના બહુ લોકો આવે છે અને શનિ રવિમાં તો ઘણા આવે છે, ચાલુ દિવસે પણ આવે છે, સાંજે આવે છે, તો તું એને આ મહર્ષિ દયાનંદનું આપણું એક્ઝિબિશન છે કેમ ના દેખાડે, તને મજા આવશે, તારું જ્ઞાન વધશે. મેં કહ્યું આ સ્વામી દયાનંદનું એક્ઝિબિશન બતાવું તો હું તને નાની નાની 2-3 પુસ્તિકાઓ આપું, એ તું વાંચી જા, તને શંકા હોય તો મને પૂછ. મહાપુરુષોના જીવન સાથેનો આ પનારો પડ્યો, એનો જીવનમાં બહુ જ ફાયદો થયો એવું મને લાગે છે. આદિ શંકરાચાર્ય મહારાજ કહેતા અને વિનોબાજીએ વારંવાર ટાંકતા કે માનવ હોવાના 3 મોટા ફાયદાઓ છે. મનુષ્યત્વ એ તો મોટી વાત છે જ, મુમુક્ષત્વ, દરેક મનુષ્ય એ મુમુક્ષુ થઈ શકે છે, દરેક વાલીઓ એ વાલ્મીકી થઈ શકે. જુઓ તમે રેન્જ જુઓ, આ માણસમાં જ થાય. મનુષ્યત્વ, મુમુક્ષત્વ, સત્પુરુષ સંશ્રય, આ 3 મોટા ઉપકાર માનવજાત ઉપર કરેલા છે. એ સત્પુરુષનો સંશ્રય થાય તો તમારું મનોબળ મજબૂત થાય, તમારો જીવન તરફનો અભિગમ પણ બદલાય. એનો એક મોટો ફાયદો મને થયો હશે એ હું વારંવાર એ વાતની પ્રતીતિ કરું છું. એટલે જોગાનુજોગ થયેલી કેટલીક બાબતો પણ જીવન ઘડતરમાં તમને ઘણી ઉપયોગી થાય છે. આ સમગ્ર સૃષ્ટિ એને તમે આઇસોલેશનમાં જોઈ શકો નહીં. આ વ્યવસ્થા છે, કોમ્પોઝિટ વ્યવસ્થા છે. સમગ્ર સૃષ્ટિ એક કોમ્પોઝિટ વ્યવસ્થા છે, જ્યાં માત્ર આપણે જ નથી, બાકીના પણ અનેક જીવો છે. આપણે ઉમાશંકર લખ્યું ને, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી, વનોની છે વનસ્પતિ. આ બધા જ લોકો આપણી સાથે છે, આપણી આસપાસ છે, આપણા હોવામાં એમનું સહયોગ છે, એમનું યોગદાન છે. તો તે વખતે એક જૈન મુનિ, એમનું જેઠમલજી મહારાજ એવું નામ હતું, પણ એ પૂર્વાશ્રમના ક્ષત્રિય હતા અને આમ આકરા પાણી હતા. જૈન સાધુ થઈ ગયા હતા પણ કોઈ બાબતમાં કોઈ તડજોડ સ્વીકારવા તૈયાર નહીં. બહુ સ્પષ્ટ વક્તા, સારું બોલે. એટલે એ આવે ત્યારે જે ગામમાં મેં રહેતા હતા, મારા પિતા જ્યાં સર્વિસ કરતા, મારા પિતા સાથેના એના સંબંધો સારા. ઘેર વોરવા પણ આવે, જે લોકો એનું પ્રથા હોય છે ને વોરવા આવવાની, એમ પણ આવે.
તો ત્યારે કોઈ ગાડા ઉપર કોઈ ખેડૂત અમુક જે નક્કી કરેલા વજનથી વધારે વજન હોય તો આ જેઠમલજી મહારાજ મોટો ઝઘડો કરે. એમને લેવા દેવા કંઈ નહીં, પણ આ પશુ તરફની એક અહિંસક વૃત્તિને કારણે મને બહુ આનંદ થયો કે હજી પણ આ ભાગ્યેશભાઈ એવું પોઝિટિવ વિચારે છે કે દુનિયામાં અહિંસક લોકો છે. કોઈ ઘોડા ઉપર જો 2 જણ સવારી કરતા હોય તો ત્યાંય ઝઘડો કરે કે ભાઈ આ ઘોડા ઉપર એક જ માણસે બેસવાનું છે, તમે 2 જણા અહીંયા કેમ બેઠા? ત્યારે મને થયું કે આ જેઠમલજી આ લપ શું કામ કરતા હશે. તો એક વખત એમણે સમજાવ્યું, તે વખતે મને બહુ ઓછી સમજ પડી, પણ એવું હું સમજી શક્યો કે જે બીજા પ્રાણીઓ છે એ તરફ તમારે દયાની લાગણી રાખવી જોઈએ. પછી તો કાળક્રમે મેં મેઘાણીભાઈનો એક પ્રસંગ વાંચ્યો કે જે ઢેલીબેનને મળ્યા અને આ વહુએ વગો મોટા ખોરડાની બધા લોકગીતો એમણે ત્યાંથી ભેગા કર્યા. પછી પહેલાંના સમયમાં રિવાજ એવો હતો કે સ્ટેશન સુધી મૂકવા માટે ગાડું જાય. એટલે મેઘાણીભાઈને કહ્યું કે તમને મૂકવા માટે ત્યાં સુધી ગાડું, એટલે બળદ ગાડું એ તૈયાર છે. તો એમણે કહ્યું કે ભાઈ એક સ્વસ્થ માણસ બીમાર ન હોય, નોર્મલ સ્થિતિમાં હોય તો બીજા જીવંત વ્યક્તિત્વ ઉપર ભાર કેવી રીતે મૂકી શકે? એ ચાલીને ગયા. આ જ કારણસર કે તમે એને ભારરૂપ કેવી રીતે બની શકો? તમે સ્વસ્થ છો, તમારે જરૂર નથી. હા, જરૂર હોય, બીમાર છો તો અલગ વાત છે. એટલે પૂરી સૃષ્ટિની આ ભાવના માતા ભૂમિ, વેદના ઋષિએ કહ્યું, પુત્રોહમ પૃથિવ્યા. અમે પુત્રો છીએ પૃથ્વીના, એટલે પૃથ્વી સાથે જોડાયેલા છે. એટલે આ તમામ બાબતો સાથે આપણે જોડાયેલા છીએ એની મને એક ઊંડી પ્રતીતિ થઈ આ દાખલાઓ પરથી. અને પછી તો આ વેદના ઋષિની વાત સાંભળી કે જેણે આ જ વાત કરી હતી. આપણે એક સર્જકે પણ આ જ વાત સરસ રીતે કરી, જયંત પાઠકે. થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. તમે જુઓ, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પહાડોના હાડ મારા પિંડમાં, ને નાડીમાં નાનેરી નદીઓના નીર, છાતીમાં બુલબુલનો માળો, અને આંગળીમાં આદિવાસીનું તીણું તીર, રોમ મારા ફરકે છે ઘાસમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. છે ને એકત્વ? મરીજે લખ્યું, એકત્વ એવું જોઈએ માનવતાવાદમાં. એકત્વ એવું જોઈએ માનવતાવાદમાં. કોઈ ગુનો કરે અને લાગે શરમ મને, માણસ હોવાની. તો આ સ્થિતિ એ એમની સાથેનું એક સામંજસ્ય સરસ રીતે ઊભું કરી આપ્યું. પબ્લિક સર્વિસમાં જાત જાતના પ્રસંગો બધા બહુ થયા કરે. તમારે એક વાતનું ધ્યાન રાખવું પડે, એવું પણ હું શીખ્યો કે કોને બોલાવવા ને કોને ન બોલાવવા. એનો જો વિવેક તમે ચૂક્યા તો ખલાસ. ભાગ્યેશભાઈ જે વિભાગમાં કામ કર્યું ત્યાં મેં પણ થોડા વર્ષો કામ કર્યું હતું. અજયભાઈ એની સાથે જોડાયેલા છે વિભાગ, એ વિભાગ સાથે નહીં પણ વિભાગની કામગીરી સાથે એમ ગણો. તો એ અમારા એક ડેપ્યુટી ડાયરેક્ટર હતા માધવભાઈ. એ કહે કે મને, હું મંત્રીશ્રીને કહેવા ગયો કે હવે આપ કાલે ગાંધીનગર જાઓ છો તો કે બધું બરાબર ચાલે છે ને, પ્રેસ ને આ તે બધું બરાબર? એ તો કોઈ દી ચાલતું જ ન હોય. પણ આને કહ્યું, સાહેબ બહુ બરાબર ચાલે છે.
આપણે જે બોલીએ છીએ લખે છે તો બરાબર. અને એટલા માટે તે લોકોની સાથે આપણું લાયઝન થાય, આપણો રેપો વધે. એટલે મેં છે ને સાહેબ કાલે, હવે જો એને ભૂલ કરી કે કાલે કવિ કલાપીની જન્મ જયંતિનું વર્ષ છે, એટલે મેં પત્રકારોને બોલાવ્યા છે કલાપી વિશે એક સરસ અધ્યાપક પ્રવચન કરવાના છે. હવે એક જોજો તમે આમાંથી કેટલી બધી પરિસ્થિતિ ઊભી થઈ. મંત્રીશ્રી કે પત્રકારોમાં આવવાના છે, હું ગાંધીનગર 2 કલાક મોડો જઈશ. હવે આને ફાળ પડી, કારણ કે આ આવે એનો તો વાંધો નહીં, આવે ભાષણ કરે, ભાષણ કરે એનો વાંધો નહીં, પણ કલાપી વિશે એટલે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ. એણે કહ્યું કે સાહેબ આપ તો ના આવો, આપને લાયક ફંક્શન નથી, આ તો બધા સામાન્ય પત્રકાર. ના, કે પત્રકાર સામાન્ય હોય જ નહીં ને, પત્રકાર છે તે સામાન્ય હોય, અને મારે તો આવવું છે. તો શું સાહેબ છે ને, આપ 5-1 મિનિટ પછી જતો હોય પણ ભાષણ ન કરતા, કે ભાષણ 2 મિનિટ કરીશ ભાષણ. આને કહ્યું કે 2 મિનિટ એટલે તો એ તો ઇન્ફિનાઇટ છે. આને તો રાત્રે ઊંઘ ના આવી. એની વાઈફે કહ્યું કઈ ડિપાર્ટમેન્ટની ઇન્કવાયરી શરૂ થઈ? આને કહ્યું શરૂ નથી પણ થવાની છે. એટલે સવારે ટાઈમસર ફંક્શન પૂરું શરૂ થતાં પહેલાં કલાકે મંત્રીશ્રીને ઘેર ગયા. એને કહ્યું કે આ કલાપી બહુ સાહેબ ગુજરાતના મોટા કવિ હતા. કે બરાબર છે, અને ખૂબ આજે પણ જાણીતા લોકપ્રિય છે. કે બરાબર છે. આ એમને બ્રીફ કરતા તમારે શું બોલવું. અને કલાપીનો કેકારવ એ એમનું બહુ જ જાણીતી રચના છે. આવા તો ઘણા પુસ્તકો લે, પણ આ સાહેબ એક જ બોલી જાઉં ને. જો હવે એને પછી બીજી મુશ્કેલી ઊભી કરી પોતાના માટે, કે સારું કલાપીનો કેકારવ બરાબર છે. એને તો બરાબર સાહેબે બોલી ગયા ને યાદે આવી ગયું સાહેબને. સાહેબ તો આવ્યા, દીપ પ્રાગટે કહ્યું હવે માની મંત્રીશ્રીનું પ્રેરણાના 2 શબ્દો કહેવાની વિનંતી કરું છું. એટલે એને કહ્યું પહેલાં તો કયું બરાબર બોલ્યા કે કલાપી આપણા રાજ્યના બહુ મોટા કવિ છે, અને જ્યાં જુઓ ત્યાં એમનું નામ સંભળાયા કરે છે. એમણે તો કોઈથી સાંભળ્યું નહોતું, પણ આવા કવિ કેકારવના ગજાના બીજા કોઈ કવિ નથી થયા. હવે એ કેકારવ ઉપર ચડી ગયા. અમારા ડેપ્યુટી ડાયરેક્ટર કે સાહેબ પહેલાના જમાનામાં તો એવું હતું કે નેતાઓ જભા પહેરતા તો પાછળથી જઈને તમે ખેંચો એ ખરા. આ સફારીમાં નેતાનું હવે કરવું શું, અને કેકારો ઉપર ખાસું ચલાવ્યું એમને પત્રકાર નમું થઈ. એને તો કાલની સરસ સ્ટોરી બનશે. આ તો રિજિયનલ તો શું, આ તો સ્ટેટ લેવલની સ્ટોરી થાય એવું. એ મંત્રીશ્રીને ગયા પરસેવો લૂજતા એ ડેપ્યુટી ડાયરેક્ટર આવ્યા, પત્રકારોને કહ્યું કે તમારે મારે જૂનો સંબંધ છે. મેં આજે આમંત્રણ પત્રિકામાં હાઈટીનું લખ્યું હતું, પણ તમને સારામાં સારી હોટલમાં હું લંચ કરાવવાનો છું, પણ તમે મહેરબાની કરીને છાપ જોઈ જ કે હું જે લખીને આપું. કોઈ જગ્યાએ આનાથી મને શીખવાનું મળ્યું કે તમે જ્યારે કોઈને બોલાવો ને ત્યારે આ બહુ આવી જજો ને એવું કહેવા જેવું નથી. આ આવી જાય તો પછી શું થાય એ પહેલાથી વિચારવું. એક મોટી હૈયાધારણ જો બંધાઈ હોય અને એક સારો સમૃદ્ધ અનુભવ થયો હોય તો સામાન્ય માણસોની અસામાન્યતામાં ઘણા સામાન્ય લોકો એ ખરેખર અસામાન્ય છે.
એમના સદનસીબે આપણે ચાલીએ છીએ. એ મૂંગા છે. અદના તે આદમી છીએ, પ્રહલાદ પારેખે સરસ લખ્યું છે. ભાઈ, અમે અદના તે આદમી છીએ, જાજુ તે મૂંગા રહીએ. બોલનારો વખત તો બીજો જ છે. અહીંયા આ અનુભવ અથવા આ શીખવાનું મને એમાંથી મળ્યું કે આ છેલ્લું ઓરિસ્સાનું વાવાઝોડું થયું ત્યારે તો આપણે બહુ પર્યાપ્ત હતા, તૈયાર હતા, એટલે બહુ ફેટાલિટી ના થઈ, ઘણા લોકો એક્સપાયર ના થયા. પણ એની પહેલાંનું જે વાવાઝોડું ઓરિસ્સાનું તમે યાદ કરો તો 7-8 વર્ષ પહેલાં જે થયું, એથી વધારે વર્ષ થઈ આવે તો, ત્યારે ઘણા બધા મજૂરો જે ઓરિસ્સા તરફના હતા, બંગાળના હતા, એ ગુજરાતના જુદા જુદા ભાગોમાંથી, કારણ કે એમને લાગ્યું કે આ દરેક દરિયાકાંઠામાં દરેક વિસ્તારમાં વાવાઝોડું થશે. આપણે ત્યાં તો અફવાઓનો તો કોઈ તૂટો જ નથી. તો એ લોકો એકસાથે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર આવી ગયા. એટલે જે તે સમયના મ્યુનિસિપલ કમિશનર કહ્યું કે આટલા બધા તમારા મહેમાન આવ્યા છે અહીંયા. એ તો બધું ઠીક, એમની થોડી વ્યવસ્થા પણ શું કરવી ને એ બધી, કારણ કે કેટલા વધશે ને કેટલા આવશે એ ખબર નહોતી, કેટલું રહેશે એ ખબર નથી. રેલવેના ડિવિઝનલ મેનેજર સાથે વાત કરી તો કે અમે તમને ટ્રેનના સ્પેશિયલ બોગી તો આપીએ, પણ બધું આ પ્રોસેસ છે, એમાં ટાઈમ જશે, ત્યાં સુધી તમારે મેનેજ કરવું પડશે. એમાં સાહેબ રિક્ષા એસોસિએશનના પ્રેસિડેન્ટ આવીને મને કહ્યું કે તમે અમને અહીંયા જો 4 કે 5, કારણ કે એકથી તો થશે નહીં, 4 કે 5 આઉટલેટ સ્થાપવા આપો અહીંયા, તો અમે આ લોકો રહે ત્યાં સુધી એમને ફ્રી ઓફ કોસ્ટ ચા કોફી પીવડાવવા તૈયાર છે. આ સ્થિતિ અહીંયા અમે આવો જ બીજો અનુભવ થયો, જેમાંથી ફરી મને થયું કે આ સામાન્ય માણસોની અસામાન્યતા, જે મેઘાણીભાઈએ પણ કહ્યું. અને દર્શકે મેઘાણીને અંજલિ આપતા કહ્યું હતું કે મેઘાણીને વાંચ્યા પછી કોઈ સામાન્ય માણસનો તિરસ્કાર નહીં કરી શકે. તો ત્યાં હું ગયો તો હવે આ દસકોઈ તાલુકામાં ભાગ્યેશભાઈ કેવું છે કે ગામ તળની જમીન જ નહીં, કારણ કે એટલી જમીનો ઓછી ચારે બાજુથી. જેવું તમે ઘર છેલ્લું પૂરું થાય એટલે તરત ખેતીની જમીન આવે, એટલે માલિકીની જમીન આવે. હવે સરકાર ખરીદવાની, સરકારને ખરી કેટલા પાવર છે ખરા, પણ એની રકમો બહુ ઓછી, એટલે ક્યારેય એ ખરીદાય. ત્યાં આ સ્કૂલ કેવી રીતે બની એવું મને થયું. શિક્ષક દંપતી બહુ સારા, નિયમિત, કમિટેડ, ફોકસ. એટલે મેં એને કહ્યું આ જમીન તો કેવી રીતે મળે, મને ખ્યાલ છે કે આ જમીન ઇઝીલી મળતી નથી. તો એણે કહ્યું કે પહેલાં છેલ્લે એક માજી બેઠા છે ને, એણે આ જમીન દાનમાં આપી છે. એટલે મેં કીધું આ દીપ પ્રાગટ્ય કરવા એને બોલાવવા, તો અધિકાર તો આનો જ છે ને, આપણે અહીં ખોટા બેસી ગયા. તો કે આવશે નહીં. મેં આગ્રહ કરીને લાવો. આવ્યા, ધ્રુજતા હાથે એમણે દીપ પણ પ્રગટાવ્યો. મેં એને કહ્યું માં તમે જમીન આપી? કે હા. પણ મેં કીધું આ તો તમારે 2 છોકરાઓ બહુ સારું કામ કરે છે, પતિ પત્ની જે શિક્ષકો છે બહુ સરસ કામ કરે છે. તો કે હા બહુ સારું કરે છે, અમારા ગામના બાળકોને સારી રીતે અભ્યાસ થાય છે, શિક્ષણ મળે છે. તમે હવે તો ગામમાં તો બાળકો વધશે તો શું કરશો? તો કે બીજું એક નાનો ટુકડો આપી દઈશ. અમને કોઈ ઇન્કમ ટેક્સ બેનિફિટ મેળવવાનો નહોતો, ફલાણું સર્ટિફિકેટ રજૂ કરવાનું નહોતું. એના પુત્રોને મેં પૂછ્યું કે આપે તમારે તો કંઈ વાંધો નથી ને, કારણ કે સ્ટેક હોલ્ડર સૌથી પહેલાં એ જ આવે. તો એમણે કહ્યું કે અમારા પિતા તો ગુજરી ગયા ત્યારે અમને યાદેય નથી, એટલા વર્ષો પહેલાં ગુજરી ગયા. આ ડોશીએ રાત દિવસ મહેનત કરી અને આ જમીનમાં ખેતી કરી છે. અમારી જમીન તો જાળવી જ જાળવી, પણ બીજું અડધું વીઘું જમીન એને લીધી છે. એટલે આ જમીન જો એ આપી દે તો અમારે કોઈ એમાં મુશ્કેલી નથી, અમારો રાજીપો છે, કારણ કે આ એનો અધિકાર છે.
ગાંધીને રેવરલ ફાધર ગોમ્સ મળ્યા, એ બહુ કાકા કાલેલકરે એની વિગતો લખી છે. ગાંધીને કહ્યું કે આ તમારો દેશ ને આટલા બધા રાજ્યો ને રજવાડાઓ ને ધર્મો ને સંપ્રદાયો ને માથાકૂટો ને તમે શાના વિશ્વાસે કહો છો કે આઝાદ ભારતમાં સરખું બધું ચાલશે, સમૂહ સૂતરું ચાલશે? તો એણે કહ્યું કે સામાન્ય માણસની શક્તિમાં મને વિશ્વાસ છે. ગાંધીએ એમ કહ્યું ન હોત કે મને કોંગ્રેસમાં વિશ્વાસ કે મને નહેરુમાં વિશ્વાસ છે. ક્રાંત દ્રષ્ટા માણસની વાત છે કે મને સામાન્ય માણસમાં વિશ્વાસ છે. કે તમને ચિંતા શેની છે? એટલે એણે કહ્યું કે આ શિક્ષિત લોકોની હાર્ડનેસ ઓફ ધ હાર્ટ, એમના હૃદયમાં જે રૂક્ષતા આવી છે એની મને ચિંતા છે. એટલે એક એવી સ્થિતિ કે જેમાં આ પણ હું શીખ્યો કે કોઈ સામાન્ય માણસ આપણે ધારીએ છીએ ને અસાધારણ અને હર્યા ભર્યા બહુ હોય છે. આને સાધન સંપત્તિ સાથે અજયભાઈ બિલકુલ લેવા દેવાનું. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકો એટલે સુખી ને સમૃદ્ધ તાલુકો, એના એક ગામમાં હું બેઠો હતો. તે એમને મેં કહ્યું કે કેવું વર્ષ છે? અરે મરી ગયા. કે હવે મરી ગયા જેવું ત્યાં હતું જ નહીં કાંઈ. આટલી સરસ ખેતી, કેનાલની સગવડ, પાણીની સગવડ, સમૃદ્ધિ નરી આંખે વળગીને દેખાય. અને નિઝર તાલુકાના એક ગામડામાં જ્યાં નરી આંખે દેખાય એટલી અગવડો તમામ પ્રકારની, એટલે વર્ણન શું કરવું. એટલે મેં પૂછ્યું કે કઈ તકલીફ છે? કે તકલીફ નહીં મળે, તકલીફ જ નથી. આ ક્યાંથી આવતું હશે? આ માણસોની શ્રદ્ધા મને થયું કે આપણે જો જાળવી શકીએ તો ઘણી બધી મોટી પોટેન્શિયલ આમાં રહેલી છે. અને એ જો આપણે નહીં જાળવીએ તો એની નુકસાની એવી હશે કે જેને આપણે ભરપાઈ નહીં કરી શકીએ. પ્રશ્ન આપણા સૌ માટે છે. જીવનમાંથી શીખ્યા, કંઈક કર્યું, સામાન્ય મથામણ કરી એમ તો ચોક્કસ કહી શકાય. બધા ક્યાં અહીં સિકંદર થવાના? રાહી લખે છે, બધા ક્યાં અહીં સિકંદર થવાના? અમે પણ થોડી મથામણ કરી છે. એથી વિશેષ કશું કહી શકાય એવું નથી. પણ આ મથામણોની મણા આપણા જીવનમાં ન હોય એવું ઈચ્છવા યોગ્ય છે. જીવનમાં છે લાહવો મરીઝ કદમ પર શરત ફક્ત એટલી કે ગતિમાન રહેવું. ગતિમાન રહો તો એ તમારા ફાયદામાં છે, બીજાના હોય કે ના હોય. સરવાળે જીવનના આ તબક્કે એક સરોદના શબ્દો સાથે હું મારી વાત પૂરી કરવા માંગુ છું. અમને ભલા શું હોય ખુશી, યા હોય ગમી. અમને ભલા શું હોય ખુશી, યા હોય ગમી. એણે દીધી સ્વીકાર કર્યો, ઈશ્વરે આપી સ્વીકાર કર્યો, એ દશા ગમી. કાંઠે ઉતરતા કહેવું પડે વિશ્વ સિંધુને, જીવન ગમ્યું, જુવાળ ગમ્યો, જાત્રા ગમી. આ જાત્રા ગમી છે, પૂરી નથી થઈ, ચાલે છે. ઈશ્વર કૃપાથી જે મનમાં વિચાર છે એ પ્રકારના વિચારો પ્રમાણે જીવી શકાય
તો એ માત્ર અને માત્ર કર્તૃત્વ ભાવ કોઈ નથી એમાં, પણ ઈશ્વરની કૃપા હશે, માતા પિતાના આશીર્વાદ હશે, કુટુંબીજનોનો સહયોગ હશે, અને આટલા બધા સારા લોકો કે જેમની સાથે બેસવાનું મળે છે, જેમની સાથે વાત કરવાનું મળે છે, એમની હૂંફ હશે. ને આ હૂંફથી જિંદગી જીવી શકાશે, માણી શકાશે. એમાં મારા મનમાં બે મત નથી. મને આપ લોકોની સાથે વાત કરતા ખૂબ આનંદ થયો છે. આપનો ખૂબ આભાર માનું છું. શ્લોક અને લોક સાહિત્ય, તમે કહ્યું કે સામાન્ય માણસની જે સમજ, એ લોક સાહિત્ય કેવો ઉપકાર કર્યો છે આપણી જીવનમાં, એના વિશે સરસ ભાગ્યેશભાઈ જે વાત કરી, લોક અને શ્લોક વચ્ચે એક પ્રકારની ખાઈ પડી ગઈ. કારણ કે આ બહુ શાસ્ત્રોના તો બહુ સારા વચનો, બહુ ઉપયોગી વચનો, જીવનની પુષ્ટિ કરે એ પ્રકારની બાબતો, પણ સામાન્ય માણસને સમજાય કેમ? ગાંધીએ જેની ચિંતા કરી તે કોશિયાને સમજાય કેમ? એટલે લોક અને શ્લોક વચ્ચેનું અનુસંધાન જો કોઈએ કર્યું હોય તો એ લોક સાહિત્યએ કર્યું છે. એ લોક અને શ્લોક વચ્ચેનું એનું અનુસંધાન કર્યું છે. મેઘાણીભાઈએ લખ્યું, આ જ શબ્દોમાં લખ્યું કે આ છેલ્લા 400-450 વર્ષ દરમિયાન આ લોકો થકી સર્જાયેલું સાહિત્ય ન થયું હોય, સંત સાહિત્ય હોય, તો એમણે લખ્યું મોટી કરુણાંતિકા સર્જાત, ટ્રેજડી થઈ જાય કે ઉત્તમ વસ્તુઓ લોકો સુધી પહોંચી શકે જ ના હોત. નર્મદા સરદાર સરોવર બંધમાં પાણી પુષ્કળ હોય, પણ રાપર તાલુકાના કોઈ ગામડામાં પહોંચાડે કોણ? એટલે સ્વામી આનંદે લખ્યું કે આ સંતોએ ધોરિયાનું કામ કર્યું છે. સ્વામી આનંદે તો ભાષાના એટલા બધા સુપર હતા કે આવું ભાષા લખનાર કોણ હોય? એટલે લખ્યું આમને કારણે આ વસ્તુ ત્યાં સુધી પહોંચી છે. ગાંધી કેટલા બધા કોન્શિયસ હશે આ ભાષાની બાબતમાં કે એમણે નરસિંહ રાવને કહ્યું કે તમે આ લીડ કાઇન્ડલી લાઇટનું મને ભાષાંતર કરી દો સરળ, મને આ બહુ ગમે છે. અને એમાંથી આ પ્રેમળ જ્યોતિ તારો દાખવી આપ જાણો છો એનો ઉદ્ભવ થયો. એમણે પત્ર લખ્યો ગાંધીએ. ગાંધીને પહેલા નરસિંહરાવ અંગ્રેજીમાં પત્ર લખતા હતા, પહેલા ત્યાં એ રિવાજ જ એ પ્રકારનો હતો. એટલે એણે નરસિંહરાવને એક પત્રનો એવો જવાબ આપ્યો કે કદાચ આપણે સ્વતંત્ર થઈશું એ નક્કી જ છે, તો આ સ્વતંત્ર આપણે થઈએ ત્યારે એક ભાષાનો બોલનારો અને બીજી ભાષા સમજનારો, એ આપણી પોતાની ભાષા હોય, અને છતાં અંગ્રેજીમાં લખે તો એને ક્રિમિનલ ઓફેન્સ ગણવાની જોગવાઈ કેવી રીતે કરી શકાય એ તમે જરા મને કહેજો. એટલે નરસિંહરાવને ખબર પડી કે મારે કઈ ભાષામાં લખવું. એટલે કેવું તમે અહીં આવો ત્યારે સંભળાવો. એમાં આ પ્રેમળ જ્યોતિ તારો દાખવી, ગાંધી અને એમની બધી ટીમ બેઠી ત્યાં કહ્યું. તોય ગાંધી કે આ પ્રેમળની જગ્યાએ બીજો કોઈ શબ્દ મળે કે બાપુ હવે રહેવા દો, હવે આ પ્રેમળ શબ્દ એમને, એટલે એમ કે એ શબ્દ મને થોડો અઘરો લાગે. તો પણ આને બીજો કોઈ વત્સલ શબ્દ મૂકે, નરસિંહરાવે કહ્યું, પણ એટલો અસરકારક નહીં થાય. તો આ જે સાહિત્ય છે એ આ લોક સાહિત્ય છે, એ આ સંત સાહિત્ય છે. જમી આસમાન બાવે મૂળ વીણ રોપિયા. તમે જુઓ કેવો આ કીર્તાર. જમી આસમાન બાવે મૂળ વીણ રોપિયા અને થંભવીણ આભ ઠેરાયા. અખંડ ધણીને તમે હવે ઓળખો. આ જ આદિ છે.
પ્રભુ તું આદિ છે, શુચિ પુરુષ પુરાણ તું જ છે, તું સૃષ્ટિ ધારે છે, સૃજન પ્રલય નાદ તું જ છે, અમારા ધર્મોનો અહર્નિશ ગોપાલ તું જ છે, અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે. એક નાના લાલ સુધીની યાત્રા જોઈ લો. તો આ સાહિત્ય આ કામ એટલી સરસ રીતે કર્યું કે જેથી સામાન્ય માણસ સુધી એ વાત પહોંચી. આઝાદીના સંગ્રામમાં તમે જુઓ ભાગ્યેશભાઈ, તો આ ગીતો સિંદૂરો 6 એપ્રિલ 1930ના દિવસે પ્રકાશિત થઈ. સિંદૂરો નાની એવી બુક, 17-18 કાવ્યો. લોકો એમ માનતા હતા કે ગાંધી અહીંથી નીકળે, એટલે સાબરમતીથી આશ્રમથી નીકળે તો 3-4 દિવસે સરકારે એની ધરપકડ કરી લેશે. ગાંધી દાંડી પહોંચ્યા ત્યાં સુધી તો ધરપકડ ના જ કરી સરકારે, પણ ત્યાર પછી પણ થોડા દિવસ ધરપકડ ના કરી. સિંદૂરો જે દિવસે પ્રકાશિત થયો અને ધોલેરામાં સૌથી પહેલા મેઘાણીએ પોતે જ ગાયું, માં સર્વથી વહાલું તને હો ઉચ્ચ મસ્તક, બેડી રસી ફાંસી ભલે હો ઉચ્ચ મસ્તક, કુળની કલેજે શારડી હો ઉચ્ચ મસ્તક, બે બાકળી બિલકુલ થતી ના ઉચ્ચ મસ્તક, બીક કોની બીક કોની બીક કોની માતને. આપ એમણે ગાયું ત્યાં, 30 કોટી બાળકોની ઓ કરારી માતને, બીક કોની બંદૂકોની, બીક કોની સૈનિકોની, બીક ચોર ડાકુઓની, નયન ફાડ માર ત્રાડ જરાક વાર જાગને, ઓરે ગેલી ભાન ભૂલી, બીક કોની માતને. આ સિંદૂરોનું 4થે દિવસે સરકારે પ્રતિબંધ મૂકી દીધો. એટલે વહીવટ કરનારા સમજે તો છે ને, તમારે આવું કેવું ક્યારે? એમને થયું આ બહુ નુકસાન કરશે. હા પકડો. એટલે એ સાહિત્ય લોકોને જગાડે છે. એ જ ભાષામાં સરદાર બોલે બારડોલીના ગામમાં કે સરદાર સાહેબ આ અમારી ભેંસો ત્યાં જાય છે અને જેલમાં પૂરે છે, જપ્તી કરતી હતી સરકાર. એટલે રાતે તો બિચારી ભાંભરે છે અને બરાડે છે અને અમને બહુ દુઃખ થાય છે સાહેબ, તમે કહો છો એટલે અમે કરવાના તો છીએ. તો કે તમે સાંભળો સરદારને, આ તમારી ભેંસો અંદર રહેશે ને તો બહાર નીકળે ત્યારે અંગ્રેજ મેડમ જેવી થઈને આવશે, એને તડકો નહીં લાગે. અને તમે માનો છો કે ભાંભરે છે, તમે માનો છો કે એમ કરે છે, એ તો ખરેખર અંગ્રેજ સરકાર વિરુદ્ધ ભાષણ કરે છે. સ્વામી આનંદે લખ્યું કે બારડોલી જગાડવામાં સ્વામી આનંદનું સર્ટિફિકેટ માનવું પડે, સરદારનું ભાષા કર્મ જવાબદાર હતું. એટલે આ ભાષા કર્મને કારણે સાહેબ લોક સાહિત્ય એ આ સાહિત્યની સાથે એનું અનુસંધાન કર્યું અને એમાંથી આપણે ઘણું મેળવ્યું. થેન્ક યુ. મથામણના વલોણાથી જીવન અર્કરૂપી માખણ જેમણે આપણને પ્રારબ્ધવશ મળેલું મનુષ્યત્વ અને એમાંથી અભ્યાસુ વૃત્તિથી ઉત્પન્ન થતી મુમુક્ષુત્વની વાત કેવી સરળતાથી કરી. વિચક્ષણ વ્યક્તિ સાથે જીવનના અભ્યાસ સાથે જીવનના આયામમાં જોડાયેલા વિવિધ આશાઓને સરળતાથી પીરસી અને આપણને સૌને એમ લાગે કે હજુ સાંભળ્યા જ કરીએ. વાહ! વિરલ, સરળ અને તરલ. ખાસ તો જીવન પાસેથી હું શું શીખ્યો, પણ હટકે જરા કહીશ કે આપનું જે દૈહિક અસ્તિત્વ છે એ અસ્તિત્વ માટે પણ અમારે બધાએ આપના જેવું દૈહિક અસ્તિત્વ કેમ બનાવી શકીએ એ પણ અમારે બધાએ શીખવાનું છે.
તો આપની સંયમશીલતા, આપની સત્વસભરતા અને આપના વક્તવ્યમાં રહેલો અનુભવનો નિચોડ મને એમ લાગે છે કે સાચા અર્થમાં આદરણીય પ્રોફેસર ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબે જે એક વિચારને આંદોલિત કર્યો છે, એ આંદોલનના બૌદ્ધિક સ્તરે આદરણીય કવિ શ્રી ભાગ્યેશભાઈ ઝા સાહેબ અને માધવ રામાનુજ સાહેબે જે ધક્કો આપ્યો છે અને એમાં ક્યાંક મને અવસર પ્રાપ્ત થયો છે, તો હું આ અવસરને દીપાવું એના માટે આપ સૌ પ્રાર્થના કરજો. કારણ હવે જરૂર છે હૂંફની. સાહેબે વાત કરીને બધું જ બધા પાસે છે, પણ આ મોબાઈલના જમાનામાં હૂંફથી આપણે બધા જ વંચિત છીએ. તો આ હૂંફ ક્યાં મળે? વિશ્વકોશના પેનલમાં મળે. આ હૂંફ ક્યાં મળે? આવા કોઈ સારા આયોજનમાં મળે. તો આપ સૌ આવા સરસ કાર્યક્રમમાં પૂર્ણ સમય પધારી અને આદરણીય વીએસ ગઢવી સાહેબ એમને હું વાંચતો અને ગુજરાત સમયના આર્ટિકલ વાંચતો, ત્યારે એક ચિત્ર ઊભું થતું કે આ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હશે. વાંચવાનો શોખ, સમજણ ઓછી પડે, કબૂલામાં મહાનતા, પણ જ્યારે તેઓના લેખન વાંચું ત્યારે એમનામાં રહેલી ચીવટતા જે આજે આપણે બધાએ ચોકસાઈપૂર્વક સાંભળી. તો વીએસ ગઢવી સાહેબ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે અમારા જયેશભાઈ શેઠ સાહેબ પધાર્યા, આદરણીય નીતિનભાઈ કે જેમને પ્રથમ વખત મળે છે, પણ એમની આભા એવી છે કે જાણે આખું આ વાતાવરણ જીવંત થઈ ગયું હોય ને, એ આભામાં આદરણીય નીતિનભાઈનો પણ હિસ્સો છે. સાથે સાથે અજયભાઈ ઉમર સાહેબ, અમે તો ઘણી વખત ચર્ચાના ચકડોળે ચડી જઈએ છીએ, પણ ઉમર સાહેબ પણ એક વૈચારિક સ્તરે એક એવું નામ છે કે જેઓ બોધ એટલે કે સતત પોતાની ધારને પણ ખૂબ જ અજમાયશી ધોરણે આગળ વધારતા રહ્યા છે. ડૉક્ટર બીજા સાહેબ પણ બધા આવ્યા છે, નામથી હું પરિચિત નથી, પણ ખાસ તો આજે ગઢવી સાહેબે આમ તો પ્રારંભ આજે જ થયો અને પ્રારંભમાં જે હૂંફ રાખી અને જીવન જીવવાની જે આપણને કેળવણી આપી છે, એ કેળવણી પરત્વે આપ સૌ એથી કંઈક લઈને જજો અને આપસીને કંઈ સૂચન માર્ગદર્શન કંઈક મળવું હોય તો આદરણીય ભાગ્યેશભાઈ ઝા સાહેબ આપશે. તો નીચે બોર્ડ પર એક આપણું આ ચિત્ર મૂક્યું છે, એમાં મારો નંબર છે, સંપર્ક સેતુ. મોટા મોટા સાહેબોનો નંબર તો ના મૂકી શકાય, તો મને એ કંઈક મોકલજો, હું સાહેબ સાથે ડિસ્કસ કરી અને તમને મોકલીશ. પણ આપ સૌ પધાર્યા આ આનંદની ઉજાણીમાં આદરણીય પ્રોફેસર ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબના વૈચારિક આંદોલનને વિચાર કરો કે જેમની એપોઇન્ટમેન્ટ લેવા માટે 2-2.5 મહિના વેઇટ કરવું પડે. એ વ્યક્તિ સમાજ માટે 2 કલાક 3 કલાક આપવા, એ પણ સમય કરતાં વહેલા આવી જાય. આ ડેડિકેશન, આ સમર્પણ, આ ત્યાગ, આ ભાવના, આ ઉદાત્તતા, આ સ્તર, આ સમજણ અને સમાજને કંઈક આપવાની ખેવના, આ બધું આપણને પણ કશું કહી જાય છે કે માત્ર નાના માણસો જ નહીં, મોટા માણસો પોતાના વ્યસ્ત સમયમાં પણ આપણને સમય આપે છે. આદરણીય માધવ રામાનુજ સાહેબ પણ એમની ખૂબ વ્યસ્તતા છે, પણ છતાં સમયસર આવ્યા. અને વધારે તો અમારું આ બધાનું મુખ્ય ચાલક બળ કહો, બૌદ્ધિક બળ કહો, હું તો માત્ર ફોરવર્ડર છું, મને તો કોઈ આપે હું ફોરવર્ડ કરવા વાળો છું, પણ એનું જે બૌદ્ધિક ચાલક બળ છે એવા અમારા ભાગ્યેશભાઈ ઝા સાહેબ, આ બધાના થકી જે કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં આપ સૌ પધાર્યા. આપ સૌનો આભાર માનું છું અને પુનઃ 13મી તારીખ જે સ્થળ અને જે વક્તા નક્કી થશે હું આપને વોટ્સએપ કરીશ. જેઓએ પોતાના નામ અને વોટ્સએપ નંબર ન આપ્યા હોય તેઓએ નીચે બોર્ડ ઉપર ડિસ્ક ઉપર મૂકેલું છે, એમાં મારો નંબર છે, ત્યાં એ નંબર ઉપર આપનું નામ અને મોબાઈલ નંબર નોંધવી, બ્રોડકાસ્ટ ગ્રુપમાં માહિતી મળતી જશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પણ થોડીક વાર અહીં નીકળજો. વતને શું કેમ દારિદ્ર્યમ, ગત વખતે ભાગ્યેશભાઈએ એક સામાન્ય બ્રાહ્મણને કીધું હતું કે તમે તો લાડવાની ફૂલવડી આરોગો છો, પણ કંઈક પ્રસાદ. પણ આજે અમારા ઘરના પરિવારજનોએ પણ પ્રસાદ બનાવ્યો છે, તો નીચે વ્યવસ્થાના ભાગરૂપે પગથિયા પાસે મારો ભાઈ અને જે કંઈ વ્યક્તિત્વ છે એ આપને પ્રસાદ આપશે. પ્રસાદ સ્વીકારીને જજો, પણ કંઈક ગાંઠે બાંધીને જજો. સમાજમાં સાથે રહેવાનો પ્રયત્ન કરજો. વાંકું ચૂકવું પડે તો દરગુજર કરજો, પણ સૌ સાથે રહી અને આવા વ્યક્તિત્વની હૂંફ મારજો. આ વિનંતી સાથે આપ સૌનો આભાર.